તો જો કા રોડા તો આ મિલી રાખી ના ચીટુ લે હું આરે ઓય આવ આ તાર રોડા પેલા લઈ લો ઉપર એ રોડો લઈ લેવાના હાલે ના ચીટુ ના લે હો બિયાલ તાર રોડો લેવાનો અને ચેલા પછી કોમ 2 દિવસનું બાકી હે પાછળ ચાલુ હે પાછળ ચાલુ હે ને હા હવે હું પાછળ જઉં તાર હો પાછળ જો આ તો જે આઈટ્યુ ઓ આઈટ્યુ પાછળ પડી આખી આખી નાખી આઈટ્યુ નો બધું હોય પડ્યું હોય હા લે બોલો પહોંચી કોણ આ કોમ તો કમ્પ્લીટ તો યાદ આવે બધું આ થોડુંક થઈ જાય ને કવર પૂરે મોર તો પત્ર ના ઉડા વાવા થોડું આવે તો હવે છોકરા કો પોણી લાય જ નતો ગયો છોકરો છોકરા એ છોકરા લે પોણી લાવજે લે આરે કેટલા જો કે ખબર પડતી નહીં હા આવશે લઈને બિયાર હા જેટલો તાપ પડ્યો શું કાકા લે છોકરા પોણી લાય ને જાને પોણી પીવું મારે કાકા એક વાત કહું મને તમારો ટોકો નહીં પાડવાનો તમે મને ટોકો પડે મને જ્યાં જેવું લાગે ચોખ્ખું કહું ભાઈ સમજ્યા વાત ને કેમ ચાર જેવું લાગે એટલે તારા શું મને કા ટોકો પાડો તમે આ મારે પોણી પીવું હે મોડી પીવો હાથે પી લો કે નહીં દેખાતી માટલી શું પણ માટલી આ બધું કોમ હાથું કોમ હાથું મારે ઘર રાખવી પડે પૂરે મોર મારા દૂધથી ઘર બનાવો તમે તમારા દૂધથી બનાવું તમારા દૂધથી જ બનાવો નહીં ગોમાં ઘર આપણો એટલે ઘરમાં ઈ ઘરે હોરી ઘર ઈ અને આ ઘર શેત ભર્યું ને આ ચિયું મધરા આવે ખબર હોય બહારું પતાવું હો પણ તો બોલ બોલા કરજો આ ભલ્લા જે હરે અભિયાલ હા તો કા છોકરાને શું કહું મારા આ લકડી કોક કઈ તોય તણ કઈ વાતું કરે ડાયરેક્ટ ખેંચાઈ જાય આખા નાખા કરવું આ મારું કેવું હમું તો કશું માનતો નહીં લ્યો લે એ પણ પોણી તો હમું હાલ હું તો આલ્યું કાકા મેં તને આવડે મોટો કર્યો ખબર હે ને તને તે નવાઈ કરી છો વાત કરો તે બધા મોટા કાઢી દુનિયા મોટા કરે આયા આવતે એટલે તારા આવી રીતે જ બોલવાનું હુઓ કાકા હજુ તારા પહેરવા નહીં તારા તમે વાત છો કાકા આતાનું કરો મારા નોકરીયાની ભણે ભણે હતી મને તમે હેરાન કર ના કરશું તું ખુદ કહું કાકા હું તમને મેં તને ખાલી પોણી લાવવાનું કીધું તને કોઈ બીજો મેં તને કીધું નહીં કશું તે ભલે પોઈન્ટ ના કીધું પણ તમે હાથે નહીં બેગતા એમ કહું છું રે તો ભાગ્યા હો તો મારા હવે ઉંમર તો જો તું ખાલી તું તમ ઉમર થઈ તે નહીં હેડેકતા નહીં મોટામાં પડ્યા તો બે નહીં વાત છો મોચામ તો નહીં પણ હવે તારે તો થોડુંક કામ કરવું પડે મારું હવે એટલે આ કાકા કરું છું પણ નહીં કરતો આના પોઈન્ટ ભલાયો પણ પોણી તું તો હરું પાનનું મને પોણી આલ્યું ખરું પાનું થયું અંદર ધ્યાન નાખી આલ્યું છો ને તો જ્યારે આલ્યું તો સારું હતું તો એના કરતા હું મરી જો તો તારે બી હાલ તો ટાઈમ આવશે એટલે બધું થાય હું કહું આપણે બોલ. હું જઉં અરે કઈ કા આપણે રે ને ઈટ્યું થોડી ખંભી હાલતી હોય છે હાલો તમે આયા છે કહું રીતે ખબર નહીં પડતી યાર કારણ શું વળી કે ગઈઠા ના કર મને હું કરી પૂછી દબાઈ મીએ આજા જા બટે તાણે શું તાણે આખો દાય બોલ બોલ બીજું કોઈ આવડતું નહીં આજકાલના છોકરા તો આટલું કેવું નહીં માનતા હવે હવે આ તો હે ને આજકાલમાં સુધરી જાય એમાં હું આજ ને કાલ તો સુધરી વાયુ પણ આ નત્ર પેલા એવું પડે હા આ બધું સાફ કરાવવું પડશે બધું સાફ કરાવી બહાર નાખીએ ને થાળા મેળ પડશે એ વખત તો મેળે આવશે ઓય અમાય તમે વકાળા ભૂઈ કાઉ કેમ તમાર કોમ સમાર કોમ સલે વકાળા કા બુડા તમે વકાળા કે લે આજકાલના તો મોનતાય નહીં હું કહું હા રંગાજી શું કરા તે જોયા કે મને શું પૂછો લે તારો બાપ હપડા તું મને કે તો ખરા હું કરે હે પણ જોયા કો જઈને પણ મને શું કા પૂછો એકદમ ગીધે પણ ખબર ચોકડ હે એરા મન કે ઘરે મળ્યા છે તે મર્યા છે લે ઓમ બોલી હે હું તો ગમે તે બોલું મારો કાકા તમારે શું જોવાનું પેલા ડોળે બોલ એને ત્યાં જેટલી મજૂરી કરીને અને તને મોટો કર્યો હો મને એટલે આખું જગત મોટા કરે છે વાત કરે એટલા નવી ના કરે હલે આખું જગત નહીં આમ થોડું કોક થાતું ને તો અડધી રાતે લઈને બાપડો દોડતો તને તોળા ભરા તે તોળે ખરા એમાં શું તાણે નહીં લે હું તો તાણે શું માર સગડો હતો તો બાપડો સગડો લઈને જાતો દવાખાને લઈને હવે કરી સલે લોક બોલતે શીશ્યા આજકાલના તું કોમ હતા એમ કો ને યાર તું આ છો હેડે એમ કે મને અબ સગન આ કરા છું જતા હોય તો વાત કરો હતી
હરખી રીતે બોલજે, આ તાર બાપ નહીં. ભોલા બાપ રે તમારા મન કા બોલાવ પડે હોવ તાણે શું તાણે તારા મનમાં તો આમ શું કામ તો હે ને આવા ને આવા તકી જાય લે દાડો બગાડવા જોક લે એના સંસ્કાર જોક, આ સંસ્કાર જોક. રંગાજી જેવા બાપડા મજૂરી કરી કઈ બધું ભેળું કર્યું અને આ બધું ખોવા બેઠો. જા તું તાન જા, આજ નહીં કાલ ખબર પડશે તમને. બેઠા રહો. હોવ બાપને ના હું અમને આટલું બોલે તો બાપને હેરાન જ કરતા હશે. જાવું માર રંગાજી જોડે એકદમ ઠપકો તો હાલવો. વાપરતા તો નહીં હોય યાર. હા રોકા બનાવી બધું ખેતરમાં ઘર જોઈ બધું બનાવ્યું હો. આવું તો અમે નહીં કર્યું હતા સુધી. આ વાઘુજી લાગે મહેનત સારી કરો હો. કોક દાડા મને કહેવા જવું જ પછી કે આવું મને શીખવાડો. એટલે આવ્યો વાઘુજી, આવો આવો. એટલે હાલ તમારી જ વાત કરતો હતો હું. કેમ શું હતું કહો? આ તમે જોમફળી જોબુ આ દાડા બધું કેવું કર્યું તમે? છોકરા માટે કર્યું બાપડે. છોકરા આપણે તો કાલ જતા રહ્યો બરોબર. હા. છોકરાને કોક ખાવા મળશે બરોબર, ના સોયલે બેહવા મળશે. આમ પાછી પેઢી તો શીખશે તો વધારે કોક કરશે. આ હું કોમ કરતો તો બરોબર, હા અને પેલા રંગાજી છોકરો નીકળ્યો ને હા. તે અપશબ્દ બોલવા માંડ્યો બરોબર. આ તો મને આવું બોલતો તો રંગાજી બાપડે શું કહેતો હશે? અરે એ મેં સમજાવ્યું જેટલું ને ચમ પણ સમજતો નહીં. કેવું કરે ખબર હે? હા. મને તો સમજ શણકા કરીને કેતો તો એવું? કારણ કે તે શું કર્યું આ બધું અત્યાર સુધી કે છોકરાને કોઈ કરી આલ્યું એટલે તાર કોઈ બાપ અત્યાર સુધી કેટલું કામ કર્યું તારા માટે. એટલે આવું ના ચાલે, આપણે જઈને કેવું પડે યાર. અરે હું તો આટલું છોકરા માટે કરું પણ એને તો બહુ કર્યું, ભણાયો કેટલું કર્યું અને આ છોકરા મારો માટે. છોકરો ઘરે નહીં તો આ જોજો આ પગ ગહી જાય પણ નહીં કરે જાતા. હવે એને બાપડાને જેટલું કરી આલ્યું, આ મકાન બની આલ્યું બરોબર, ઘરે બની આલ્યું, પછી હારો ભણાયો. અડધી રાતે મોદો થતો ને હા. પેલા બુમડા થયેલા હતા ને, અડધી રાતે મોદો થતો તો લઈને દોડતા બાપડા. અરે મને કેવાયા હતા એ રહ્યા. એક દન નું જઈને કેવું મારે અરે હું એ કહી આવ્યો એને જઈને. બરોબર. ના મોને ને પછી છોકરાને એક દન ની હું જોવો તો હરખી રીતે લઈ લઉં. હા પણ નહીં મોનતો હું એ રંગાજી ઘરે ગયો તો હું એ કેવા પણ હાથે મુઠે ચડાવ્યું ને અહીંયા મોટે ચડાય તો બાપ ને એટલે કે હા. બીજું કશું નાખે. એટલે નેણપણથી કેટલો સાચો ખબર હે? બહુ સાચો ને. હવે તમારે આબુ માં રંગાઈ કે ચોય જાવું હે? ના હું શેતર જઉં થોડું કામ હતું એ કરવા જઉં. હા તે ચેતા જો હા પણ ના મોને ને કોઈ હેરાન કરતો હોય ને પછી હું કહું તમારે કરવું પડશે. હા તો હું આયા પેલો આગળ બરોબર. ઉભો રહીશ. હું ફોન કર્યો ને તમારા આબાર. હા હું આવું તમારે ખાલી ફોન કરજો મને. હું કીધું? હા હા ચાલો. ઓય રંગાજી ઉભા થો. આવો. હું કહું હવે હા બોલો. હું પેલા ખેતરમાં કામ કરતો તો હા. તમારો છોકરો નીકળ્યો. હા. તે આડાવડું બોલતો આમ હેરાન તો નહીં કરતો ને? આ મને નક્કી ખબર જ હતી કે આ છોકરો હેરાન કરતો જ હશે. બોલ્યા ઉપરથી ખબર પડી હતી. રંગાજી શું તકલીફ અમન કો? હે હું કહું કે મારે અમે તો કેવું માનતો જ નહીં રે. ના હોય તા આ મને ખબર પડી હતી. એ મને બોલ્યો તો ને એ પ્રમાણે મને ખબર પડી હતી. આ છોકરાને મોટા કરે ને અને આ લાડ કરે ને એટલે આવું જ થાય. તમે પેલા મોન્યા નહીં યાર. હું તમને પેલા ના કહેતો? મારી વાત તો હવે હું શું કહું એનું મીના માટે મેં શું નહીં કર્યું હું કહું મીએ. અને આ ઘણું તો અમે કર્યું પણ અમારા છોકરા આવડી જ નહીં કહેતા. હે હવે તમે રોશો નહીં. હું શું કહું એને શું જો હતા એ કેજો મને બતાવો. એ મને કઈ કહેતો જ નહીં. હું કરું ગયો ચોકણ જો એનો એમ કોને કપાતર જો ચોકણ. તમે કે મને અભ્યાસ થજો હજી પૂરા જો મને શું ખબર. હે મને કોઈ કહેવા જ નહીં રહેતો નહીં રે. એટલે મને દોઢો જવાબ આલ્યો. તું અમાજે ભાઈ અમારી વાત કહું. ઓમ આગળ આગળ ચો મરો ચો બે મરો કોલે મારો હું બે શબ્દો કહું. પણ રતાય બેન શું હું કહું હવે બેહો હું બે શબ્દો ન કહું. એ શબ્દો નહીં વાપરવા ખેતરમાં નહીં પાછળ ના હોય કહું કા આવા ઘરે ખેતરની વાત બે. છોકરા મોટા હું ના કાકા બોલાય તમે તો બોલશો ને કમ ચોઈ દેવો પણ હું કા પણ તારા તમે બિહાવ નહીં યાર પણ તું આવડી શું કા કરી? કરીશ તમે તમારા ઘરે જો અમારા ઘરું તમારે જોવા આવતું નહીં. કરે નહીં આ મોટા ચીની કરે તને ખબર હે? એટલે ભલે જે તે મોટા કે તમારે શું વધ્યો એટલે આ તો કોઈનું વાપરતો જ નહીં લે. મને મારે કોક કરવું તો પડશે જ. હા હું કહું આ કોઈનું નહીં મોન મારું નહીં મોન તો અલા એ નાચ મોન એના પરસાયાનું મોન છે. નાચ મોન તમે તમારા છોકરા જો માવના દોશો એકદમ કીધું ને મજા નહીં આવે લે પેલા તો ભાઈ આ હરખી રીતે રે. આ તાર બાપ નહીં, હું તાર બાપ નહીં. પણ તારા ચો મોટા હું બોલા ના આવે કાકા તમે બોલો તો સારું લે હજુ કહું અને હું શું કહું પેલા કાગળ પડે તો સહી કરી નાખો જમીન જોવાની હો આની સહી કરવાની હે? પણ તમારે તો જો ના આવે એકદમ કીધે ખબર પડી તમે નીકળો છો હું શું કહું તમે નીકળો ને મજા નહીં આવે હજુ કહું ચમ મજા નહીં આવે? તાણા મોટી વિષય એટલે બોલતો નહીં યાર પણ મોટા હું ના બોલાય કાકા તમે બેહો તમે કોઈ ખબર ના પડે લે બોલ બોલ ના કશું કીધે ખબર નહીં પડી તમે નીકળો છો
નેકળો તમે કહું છું અલ્યા તું હેરાન થઈ એટલે અલ્યા, કોક દાડો. હેરાન તમે હો થતા જો તમે હે? હો થતા તમે હેરાન જો તમે અલ્યા મારું મોન એટલે નહીં મોનું પણ બાપા નેકળો તમે જો મજા નહીં આવે ટૂંકા દે આ એક દાડો હેરાન થાશે તાન ખબર પડશે તમારા છોકરા તમને જ હેરાન કરશે આવડી. એ તો એ પેઢી પછી જોવાનું આગળ અતાનું કરો તમે જો હા રંગાજી કોઈ હોય ને તો મને કહેજો તઈ. તમારે શું કામ લે તમે તમારા ઘરનો ભાવ ન લે તો હું કરો લે હારું વાળો બેટા હાલ નહીં પૈસા વાત નેકળો લે હદો ખોટા ચડાવા કરે ખબર નહીં પડતી મેં ચો બોલાયા તારા પણ શું કોઈ કામ કોને બિહાડ્યા નહીં ચોખ્ખું જ કહું હું તો મેં નહીં બોલાય મારી જોડે આવીને બે હું તારા શું ખોટા ચડાવા કરો અભળા ને કોઈનો સમજે વાત ને અને હું શું કહું સહી કરવા નીકળી જજો તમે સહી પણ હના પર સહી કરવી પણ તો હના પર પેલા જમીન વેચાણી કાગળમાં સહી કરી દો હળમાં વિકરી જમીન પણ એટલી જમીન રાખ માં નહીં રાખી કરી કે નહીં કરી સહી તમે પણ એટલું ખાવા જોવા આપણે પછી કઈ નહીં બીજા ખબર નહીં પડતી ખબર નહીં પડતી ખબર નહીં પડતી એકદમ કહું સહી કર 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 કેમ કરતો નહીં કે મને તું કાકા હે ખબર નહીં પડતી પણ તું આટલી જમીન તો રાખ હવે પણ જમીન શું કરવી હરે એમ કહું શું કર્યું જમીન કેજો પોતે છોકરા જોકા જેવા બાપ ને મારા જેને પાડ્યો એને મારા લ્યો આ શું કરવાનું આ મને જવા દે જોડે લે આ રંગાજી ઉભા થો લો ઉભા થો લો પેલા ખાટલામાં બેસજો આ તમે હાથે કઈ છોકરા મુઠે ચડાયો હો રંગાજી ઓ રંગાજી બંધ થઈ જાઓ શાંત થઈ જાઓ થોડા આ તમે છોકરા આટલું નહીં કીધું ને એના લીધે તમે મુઠે ચડાયો રહ્યો મીને જેટલો રાખ્યો પણ એમ કહું મેં આવડો તો તારનો મહિને મોટો કરું અરે પણ પેલા થોડો આખો રાખ્યો તો આટલું તમે ના કહે કોત મેં આટલી મીને તળબો જ નહીં ચોળી આટલી નહીં ચોળી અમુદી કોદાળે જુદી છોકરા પેલા યાક રાખ્યું તો આ કટલા નતા કમાજી હા સુરું કસુરું થાય તો ના તો તમે તો ના થાય અલ્યા યાર વાત તો કરી મીએ હોવો હા તમે આવો તો ખરા ના ના જમીનની તો વાત કરી લીધી હો કોઈ ચિંતા કરશે ને તો આવો અને ફોન વાળ દે બધું કરી દેવો હા તો અલ્યા તમારે હા શું થયું પેલા અહીંયા છોકરો કેટલો હેરાન કરે હોય ને હું જોયો ને હું જોયું તો બાજુ પાટે મારી ગયા હતા બાપા અલ્યા હું તમને નતો કહેતો પૂરો પેલા તમને કીધું હો કે તમે મને આ જવાબદારી આલો મુઈને સીધો કરી નાખું એટલી દાડે છોકરો એવો કપાને પેદા થયો ને વાત જ ના મેળ્યો તમારે શું કરવાનું કોણ રોજ આવડી જ કરવાનું હો કે પછી કોક કરું હું બાપુજી હું શું કરું કે હવે ચમ એવું માનતો જ નહીં મારું નહીં ના ચમ કેવું મને હમણાં હાલ સીધો કરી નાખીએ તું કા ચિંતા કરી કે તમે એકદમ બંધ થો અને તમે મારા આકામ રાખો હું કરું ને એમ કરવા દો બરોબર હું એમ કહું મારા દુકાન તમે ખાલી મારતા ને ના ના નહીં મારું હું વગર મારે હાથ મરી જાય ને લાકડીના ભાગે ને એવું કઈ સીધો કરી નાખું એ જો મેં જેટલો એને રાખ્યો હું એને જેટલો રાખતો તો કોઈ આ દૂધ ને આવડો નેનો તો તારનો કરી લ્યા કેમ નેચા લે હે चंदा ने पूछा तारों से तारों ने पूछा हजारों से चंदा ने पूछा तारों से तारों ने पूछा हजारों से सबसे प्यारा कौन है હા હું કરું ને એ મન કરવા દે તમે મારા ઘરમાં રહો
અને 2 દિવસ ખો બરોબર હું મારી રીતે કરું જોઈને સીધો દોડ ના કરી નાખું છું. એને મારતા નહીં તમે. એટલે તમે ચિંતા ના કરજો. આવો બંધ. હાલો સાહેબ જેટલે હતા તમે એક વસ્તુ એક કામ કરો તમે મારા ઘરે આવો પેલા. હા હા તમે ગમે તે કરો 15-20 મિનિટ માટે તમે મારા ઘરે આવો બરોબર. હા તો તમે આવો પછી હું કહું. હા હો હવે ઓઇલ લઈ જતો ઘરમાં અંદર લઈ જતો બરોબર. હા સાહેબ આવા ને હું વાત કરતો લઈ જાઓ.